એવરીવન ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. સવારના વાગી ગયા છે 8 અને આપણે નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી. તો બધું કામ બાકી છે તો જલ્દી કામ પતાવી લઈએ. અને આજ તો કંઈક દશામાનું વ્રત છે તો એના ઢોકળા કંઈક કરવાના હોય તો એ આપણે કરશું અને એની જે વ્રત છે એના વિશેની વાત આપણે મમ્મી પાસેથી જાણીશું. હજુ તો મેં કામ પતાવ્યું પણ નથી. ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. હવે કેટલીક ઘડી આવે જોઈએ. મસ્ત વરસાદમાં નાવાનું મન થઈ જાય એવો વરસાદ આજ તો આવે છે. આ બાજુ અંધારું છે પણ હવે ક્યારે કેટલીક આવે જોઈએ. તો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છે અને હવે આપણે સવારે વાત કરી હતી આમ દશામાના ઢોકળા બનાવવાના છે. તો ચાલો હું તમને બતાવું અમે કઈ રીતના દશામાના ઢોકળા બનાવીએ એ. આપણે દશામાના ઢોકળા આજે બનાવવાના છે તો અમે રોટલીનો લોટ એવી રીતના લોટ બાંધી લીધો છે અને સેજ જેવો કડક રાખવાનો. અને પછી આપણે રોટલી વણી લેવાની અને એને તેલ લગાવવાનું ફરતે અને પછી વાળી દેવાનું. આપણે થેપલું બનાવીએ એ રીતના થેપલું અથવા પરોઠું, બટ એની માટે પછી વેલણ નહીં ફેરવવાનું, ખાલી આવી રીતના કરી અને રાખી દેવાનું. તો ચાલો હું બધા વણી લઉં પછી બતાવું પછીની પ્રોસેસ. બધા જ ઢોકળા વણીને રેડી કરી લીધા છે અને ઢોકળિયું પણ સ્ટીમ થવા મૂકી દીધું છે. તો ચાલો હવે આપણે તેમાં મૂકી દઈએ. અને આ ઢોકળા ખાવાની તો બહુ જ મજા આવે દશામાના હોય એટલે. તો જલ્દી બનાવી લઈએ. ચાલો પાકી જાય પછી ફરીથી. ઢોકળા પાકી ગયા છે અને મમ્મી ને પપ્પા બે જમવા બેસી ગયા છે. તો જમી લઈએ પછી મમ્મી કહેશે વાત કહેવાની. તો મમ્મી થઈ ગયા છે ફ્રી. તો આપણે જાણી લઈએ દશામાના વ્રતમાં શું કરવાનું હોય. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. આજે તો આપણે વાડીએ ગયા હતા અને શિવાની બેને દશામાના ઢોકળા બનાવી રાખ્યા હતા. આવીને પ્રસાદી લીધી અને હવે દશામા વિશે થોડીક વાત કરીએ કે આ આપણે દોરો છે ને આઠમના દિવસે કાનના જન્મના દિવસે લેતા હોઈએ અને કેવડા ત્રીજમાં ઉજવતા હોય. પછી ઢોકળા કરી અને દશામાની પ્રસાદી આવી રીતે કરીએ અને 2-3 વાર્તા કરીએ અને પછી દશામાનું ઉજવણું આવી રીતે કરીએ. રોજે વાર્તા સાંભળવા જવાની હોય એવું હોય ને? રોજે વાર્તા સાંભળવા જવાની હોય, રોજે નાહી ધોઈને બધે કામ કરવાનું હોય. પણ આપણે તો વાડીનો ટાઈમ હોય એટલે વાડીએ વયા જતા હોય. પણ 2-4 બાયું ભેગ્યું થઈ અને દશામાની વાર્તા કરી નાખે તો પણ ચાલે. અને 10 ગાંઠ વાળવાની હોય. રોજે 1 ગાંઠ દોરા વાળવાની હોય એટલે 1 ગાંઠ આજે વારે 1 કાલે વારે એમ કરી 10 દિવસ પૂરા કરે. અને એમાં એવું નહીં કે બધી બાયું જવાનું જ હોય. નવરા હોય તો જવાનું, નકર મારો દોરો તમે ને તમારો દોરો હું, એવી રીતે ગાંઠ વાળી દેવાની. બરાબર. અને આવી રીતે ઉજવણું કરી દશામાની પ્રસાદી લઈ અને હવે આવતા વર્ષે લેવાનો આ દોરો. બરાબર. મમ્મી ને લોકો આવી ગયા છે વાડીએ શાકભાજીમાં પાણી ચાલુ કરી દીધું. કેમ કે વરસાદ થયો પણ એટલો બધો નહીં એટલે પછી પાણી ચાલુ કરવું પડે એમાં. તો કેમ કે શાકભાજી હુકાતું હતું તો પાણી ચાલુ કર્યું